કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે લક્ષમાં દાખલા નંબર 9 તેની સમજૂતી મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x અહીં કૌંસમાં તમને 5x + 14 છેદમાં 3x + 7 ઓછા 2 આ રીતે રકમ આપેલી છે. હવે આપણે આ પ્રકારના દાખલાઓ છે તે કઈ રીતે થાય તેની સમજૂતી મેળવીએ. ચાલો સૌપ્રથમ આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x અહીં આપણે કૌંસમાં છેદમાં કાંઈ ના હોય તો એક તો હોય જ, એનો મતલબ એમ થયો આપણે આનો લસા લઈએ અથવા ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા કાંઈ નથી તો આપણે અહીંયા એક મૂકી શકીએ. 1 એને ગુણ્યા 5x + 14 તો આ રીતે થશે 1 કૌંસમાં 5x + 14 ઓછા 2 એને ગુણ્યા 3x + 7 છેદમાં 3x + 7 અને 1 ના દર્શાવો તો ચાલે વિદ્યાર્થી મિત્રો, એક દર્શાવવાની જરૂર હોતી નથી, પણ અહીં પ્રથમ દાખલો છે આ પ્રકારનો એટલે આપણે અહીંયા નીચે છેદમાં 1 પણ દર્શાવેલ છે. હવે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x 1 આ કૌંસને ગુણશે તો જવાબ આપણને 5x + 14 મળશે માઈનસ આ 2 આને ગુણતા 2 × 3 એટલે કે 6x 2 × 7 એટલે કે 14 મળશે છેદમાં 3x + 7. હવે આપણે 5x અને 6x બંનેની આપણે બાદબાકી કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x અહીં આપણે જોઈ શકીએ છીએ +14 અને -14 આ બે ઉડી જશે. 5x માંથી 6x થાય એટલે કે -x બચશે છેદમાં 3x + 7 આ રીતે બચશે. હવે આપણે અહીં આપણે આ x અને x ઉડી ગયા તેથી આપણે -1/3x + 7 મળશે. હવે આપણે જ્યારે x ની કિંમત ઉડી જાય ત્યારે x બરાબર આપણે 0 મૂકી દઈએ તો આપણે આ રીતે કિંમત મળશે 3 × 0 એટલે 0 + 7 બરાબર 1/7. આમ આપણો જવાબ 1/7 થશે. આ પ્રકારના દાખલા ખૂબ જ સરળ છે. પરીક્ષામાં 2 ગુણના દાખલા આ પ્રકારના પૂછાઈ શકે છે. ચાલો નેક્સ્ટ આના પછીનો જે દાખલો છે તેની આપણે સમજૂતી મેળવીએ. દાખલા નંબર 10 માં આપણને રકમ આ રીતે આપેલી છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 કૌંસમાં 2/x - 2 માઈનસ 4/x કૌંસમાં x - 2 x² - 2x છેદમાં આપણને x² - 2x આપેલ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ 2/x - 2 આપેલ છે અને -4/x² - 2x આપીએ છીએ. અહીં આપણે છેદમાં જરાક જોઈએ તો અહીં x - 2 છે, અહીં x² - 2x છે. આ બંનેમાંથી આપણે x કોમન નીકળશે તેથી આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 કૌંસમાં 2/x - 2 માઈનસ 4 આ બંનેમાંથી આપણે x કોમન કાઢતા x - 2 મળશે. હવે આપણે જોઈ શકીએ છીએ આના છેદમાં x - 2 છે જ્યારે આના છેદમાં x અને x - 2 છે. પરિણામે બંનેમાં લસા છે x - 2 કોમન નીકળશે. આપણે આ x છે તે પણ લસા લેવો પડશે તેથી આની પ્રથમ કૌંસમાં અહીંયા આપણે x નથી તેથી આપણે ફક્ત x વડે ગુણાકાર કરીશું એટલે કે x લસા લેતા તો આ રીતે આપણે તેની કિંમત મળશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આપણે x ફક્ત ગુણાકાર કરીએ તો 2x - 4 છેદમાં x - 2
અને x આ રીતે મળશે. x આને ગુણશે એટલે કે 2x માઈનસ અહીંયા આગળ કાઈ ન હોત એક તો હોય જ એટલે કે -4 છેદમાં x - 2 અને x. અહીંયા આપણે બે કોમન કાઢતા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 બે કોમન નીકળશે તેથી આપણને x - 2 મળશે છેદમાં x - 2 અને x મળશે. અહીં આપણે જોઈ શકીએ છીએ અંશમાં અને છેદમાં બેમાં જે સરખા અવયવ છે તે ઉડી જશે તેથી આપણે 2 ના છેદમાં x કિંમત બચશે. હવે આપણે 2 ના છેદમાં x અહીં આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આપેલ છે તેથી આ બે કિંમત છે તે અહીંયા મૂકી દઈએ તો 2 ના છેદમાં 2 બરાબર 1. તો આપણો ફાઇનલ આન્સર જવાબ આપણને 1 મળશે. આમ જોઈએ તો દાખલો ખૂબ જ સરળ છે. ફરીથી એક વખત કહી દઉં લિમિટ x ટેન્ડ્સ ટુ 2 2 ના છેદમાં x - 2 ઓછા 4 ના છેદમાં x વર્ગ ઓછા 2x. અહીં બંનેમાંથી આપણે x કોમન કાઢ્યા તેથી x - 2. હવે આપણે લસા લઈએ તો આના છેદમાં x - 2 આપેલ છે અહીંયા ફક્ત x જ છે તો આપણે લસામાં x - 2 બંનેમાં તો સામાન્ય અવયવ છે જ અને x છે આને ગુણશું તેથી 2x - 4 થશે. હવે આપણે બંનેમાંથી બે કોમન કાઢ્યા તેથી x - 2 બચશે. ઉપર નીચે x - 2 અવયવ છે તે આપણે રદ કરતા 2 ના છેદમાં x x ની કિંમત આપણે 2 મૂકી તેથી જવાબ આપણને ફાઇનલ 1 મળશે. ચાલો આ પ્રકારના દાખલાઓ છે ખૂબ જ સરળ હોય છે. હવે આપણે સ્વાધ્યાયમાં આપેલ દાખલા નંબર 11 છે તેની સમજૂતી મેળવીએ. દાખલા નંબર 11 માં આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આપેલ છે. આ જ પ્રકારના દાખલા છે. આ બધા દાખલા ખૂબ જ સરળ હોય છે બાળકો. પરીક્ષામાં ફક્ત 4 થી 5 સ્ટેપ છે. ગમે તેવો દાખલો હોય લક્ષનો 4 થી 5 સ્ટેપમાં થઈ જ જાય અને ઓછી મિનિટમાં આ વધારે વળતર આપણને અપાવશે. અહીં આપણે જોઈ શકીએ છીએ લિમિટ દાખલા નંબર 11 માં x ટેન્ડ્સ ટુ 0 1 વત્તા 2 ના છેદમાં 3 વત્તા 4 ના છેદમાં x. ચાલો હવે આપણે સૌપ્રથમ આ જે છેદ આપેલ છે તેનું આપણે સાદુરૂપ આપીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 વત્તા 2 ના છેદમાં x આને ગુણશે એટલે કે 3x વત્તા 4 છેદમાં x. આ રીતે મળશે આપણને. છેદનો છેદ બાળકો અંશમાં જાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 વત્તા 2x છેદમાં 3x વત્તા 4. હવે આપણે પાછો ગુણાકાર કરીએ તો એક સાથે આપણે ગુણાકાર કરતા આ રીતે આપણને તેની કિંમત મળશે 1 ગુણ્યા 3x એટલે કે 3x વત્તા 4 વત્તા 2x ના 2x છેદમાં 3x વત્તા 4. લિમિટ આપણે x ટેન્ડ્સ ટુ 0 છે. અંશમાં આપણે 3x અને 2x આ બંનેનો સરવાળો થશે તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3x અને 2x એટલે કે આ 5x વત્તા 4 છેદમાં 3x વત્તા 4. હવે આપણે x ની કિંમત આપણે 0 મૂકીએ તો આ રીતે મળશે 5 કૌંસમાં 0 વત્તા 4 છેદમાં 3 કૌંસમાં 0 વત્તા 4. 5 ગુણ્યા 0 એટલે કે 0 વત્તા 4 0 વત્તા 4. આમ 4 ના છેદમાં 4 4 ભાગ્યા 4 એટલે આપણને જવાબ ફાઇનલ 1 મળશે. અહીં તમે જોઈ શકો છો દાખલા ખૂબ જ ઓછી મિનિટમાં ફક્ત દાખલો ગણતા તમને 2 જ મિનિટ થશે. મારી દ્રષ્ટિએ તો 2 મિનિટ નહીં થાય પણ 2 મિનિટમાં 2 માર્ક્સ સાવ સરળ છે. અહીંયા વધારે જેમ જેમ દાખલાની પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો એમ તમને વધારે દાખલા આવડતા જશે. ચાલો હવે આપણે દાખલા નંબર 12 ની સમજૂતી મેળવીએ. દાખલા નંબર 12 છે તે ખૂબ જ મહત્વનો દાખલો છે. મોસ્ટ IMP છે. આ દાખલો આપણે 2 થી 3 રીતે ગણતરી કરી શકીએ. આ દાખલો આપણે 2 થી 3 રીતે ગણી શકીએ. હું તમને અહીં પ્રેક્ટિસ કરાવું છું સરળ થાય તે રીતે. લિમિટ
x ટેન્સ ટુ p x ની 4 ઘાત p ની 4 ઘાત છેદમાં x નો ઘન વત્તા p નો ઘન. આ દાખલો ખૂબ જ મહત્વનો છે. મોસ્ટ અને મોસ્ટ આઈએમપી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. x ની 4 ઘાત ઓછા p ની 4 ઘાત છેદમાં x નો ઘન વત્તા p નો ઘન. આના આપણે અવયવ પાડી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે 3 રીતે ગણી શકીએ છીએ, અલગ અલગ રીતે, પણ હું તમને અહીંયા અવયવ પાડી અને આ દાખલો છે તે શીખવાડવા માટે પ્રયત્ન કરું છું. ચાલો આપણે સૌપ્રથમ લિમિટ x ટેન્સ ટુ p આપેલ છે, આના આપણે અવયવ પાડીએ. તો આના અવયવ આપણે x² - p² અને x² + p² બનશે. 4 ઘાત હોવાથી આના અવયવ વચ્ચે માઈનસ નિશાની છે, તેથી x² - p² અને x² + p² છેદમાં x³ + p³ તેના આપણે અવયવ પાડીએ. તો આના અવયવ આ રીતે થશે, x + p બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ એટલે કે x², અહીંયા પ્લસ હોય તો માઈનસ, આ બંનેનો ગુણાકાર એટલે કે px અને પ્લસ p નો સ્ક્વેર. આ રીતે છેદના અવયવ પડશે. હજી વિદ્યાર્થી મિત્રો, x² - p² બે ઘાત દ્વિઘાત પૂર્ણ વર્ગની જે પદાવલી છે તેના આપણે અવયવ હજી પાડી શકીએ. લિમિટ x ટેન્સ ટુ p આના અવયવ આ રીતે પડશે, એકવાર ઓછા p અને એકવાર x + p. આ x² + p² એમનેમ રહેશે, છેદમાં x + p આ x² - px + p². અહીં આપણે આ x + p ઉડી ગયા, જે વયા ગયા. બાકી શું બચે છે? તો લિમિટ x ટેન્સ ટુ p જે બચે છે તે આપણે લખી નાખીએ એક વખત, x - p x² + p² છેદમાં x² - px + p². હવે આપણે x ટેન્સ ટુ p, તેથી x ની જગ્યાએ લિમિટ આપણે p મૂકીએ. તો x ની બદલે કેટલા મૂકવાના છે બાળકો? અહીંયા p મૂકતા. તો x ની જગ્યાએ આપણે p મૂકીએ તો આ રીતે થશે, x અહીંયા લિમિટમાં -p આપેલ છે, તેથી આપણે -p લખીશું. તો -p છેદમાં આપણે અહીંયા -p એનો સ્ક્વેર કરીએ વત્તા p નો સ્ક્વેર. લિમિટ આપણને -p આપેલી છે, -p નો સ્ક્વેર -p વત્તા p નો સ્ક્વેર. અહીં આપણે x ની કિંમત છે તે -p લિમિટ આપેલી છે તે આપણે મૂકી દીધી છે બાળકો. -p આપણે x ની જગ્યાએ મૂકતા -p અને -p બરાબર આપણે -2p થશે. અહીંયા p નો સ્ક્વેર અને p નો સ્ક્વેર આ વત્તા થઈ જશે, વર્ગ છે એટલે p² અને p² એટલે આપણે 2p નો સ્ક્વેર થશે. છેદમાં આ p² ઓછે વત્તા p², અહીંયા p² વત્તા p² વત્તા p². 2 × 2 એટલે કે -4 p × p નો સ્ક્વેર એટલે કે p નો ઘન છેદમાં 1 વખત 2 વખત અને 3 વખત એટલે કે 3p નો સ્ક્વેર. અહીં આપણે જોઈ શકીએ છીએ p નો ઘન છેદમાં p નો સ્ક્વેર, તેથી આપણે -4/3p આપણો ફાઇનલ જવાબ મળશે. આમ વિદ્યાર્થી મિત્રો, આ રીતે દાખલો આપણે ફરીથી એક વખત ચેક કરી લઈએ. લિમિટ x ટેન્સ ટુ -p x ની 4 ઘાત ઓછા p ની 4 ઘાત છેદમાં x નો ઘન વત્તા p નો ઘન અહીં તમને આપેલ છે. હવે આપણે આના અવયવ પાડીએ. તો x² - p² છેદમાં x² + p². ડાયરેક્ટ આના અવયવ પાડી નાખો તો પણ ચાલે, પણ અહીં મેં એક સ્ટેપ વધારેલ છે. આના અવયવ ડાયરેક્ટ આવી રીતે પાડી શકો, x - p x + p છેદમાં x + p આ અવયવ છે તે લખેલ છે x² - px + p². x + p ઉડી ગયા,
x ની આ જે બાકીનું બચેલ છે તે આપણે લખી નાખ્યું. હવે x ની કિંમત આપણે -p મૂકતા -p મૂકી અને સાદુરૂપ આપતા ફાઇનલ આન્સર આપણે -4/3 p મળશે. ચાલો નેક્સ્ટ હવે દાખલા નંબર આપણે 13 ની સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 13, 14, 15, 16 આ બધા એક જ પ્રકારના દાખલા છે. હું તમને સૌપ્રથમ એક ટૂંકી રીતનું સૂત્ર લખી દઉં જેથી તમને આ પ્રકારના દાખલા છે તે ગણતરીમાં તમને સરળ રહે. તો આપણે દાખલા નંબર 12 ત્યાં સુધી રાખી અને દાખલા નંબર જે એક નવા સૂત્રની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ તમને તે સૂત્ર જણાવી દઉં. આ જે સૂત્ર છે તે લિમિટ x ટેન્ડ્સ ટુ a આપેલ હોય. અહીંયા સંકેત કોઈ પણ હોઈ શકે. લિમિટ x ટેન્ડ્સ ટુ a હોય, b હોય, p હોય, કોઈ પણ સંકેત હોઈ શકે. x ઉપર n ઘાત માઈનસ a ઉપર n ઘાત છેદમાં x ઓછા a. તો આનો જવાબ આપણને n a ઉપર n ઓછા 1 આ રીતે મળશે. વિદ્યાર્થી મિત્રો, આમ લિમિટ x ટેન્ડ્સ ટુ આ સૂત્ર છે તે ખૂબ જ અગત્યનું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a, x ની ઉપર n ઘાત ઓછા a ની ઉપર n ઘાત આપેલ હોય છેદમાં x ઓછા a. આ પ્રકારનો જ્યારે દાખલો આપેલો હોય ત્યારે એનો જવાબ સૌથી પહેલા ઘાત ઉતારો એટલે કે n, લિમિટ મૂકો એટલે કે a અને ઘાતમાંથી 1 બાદ કરો. આ સૂત્ર સાવ સરળ છે. આના પછીના વિડિયોમાં આપણે આ પ્રકારના દાખલાઓ છે તેની સમજૂતી મેળવીશું. ચાલો ફરી પાછા આપણે મળીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે સૂત્ર છે લિમિટ x ટેન્ડ્સ ટુ a, x ઉપર n ઘાત ઓછા a ની n ઘાત છેદમાં x ઓછા a. આ સૂત્ર આ પ્રકારનું હોય તો તેનો જવાબ ઘાત ઉતારો એટલે કે n, લિમિટ મૂકો એટલે કે a અને ઘાતમાંથી 1 બાદ કરો. આ પ્રકારના દાખલા છે ખૂબ જ સરળ છે. 2 ગુણના પરીક્ષામાં પણ પૂછાઈ શકે. હવે આ પ્રકારના દાખલા એના માટે આપણે દાખલા નંબર 13 છે તેની સમજૂતી મેળવીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3, x ની 6 ઘાત ઓછા 729, x ની 4 ઘાત ઓછા 81. સૌપ્રથમ આ પ્રકારના દાખલામાં જેટલી તમને લિમિટ આપેલી છે, આ જે લિમિટ છે તેટલી ઘાત અહીંયા જેટલી આપેલી હશે તે થાશે ને થાશે જ. તેથી આપણે થોડા 2 થી 3 સ્ટેપ આ પ્રકારને દેખાડી દઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 આપણું પ્રથમ સ્ટેપ, x ની 6 ઘાત આ 3 ની 6 ઘાત. જેટલી લિમિટ હોય તેની 6 ઘાત થાશે એટલે 729 થઈ જશે. 3 ની 6 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આવી રીતે 6 વખત ગુણાકાર કરશો એટલે 729 છેદમાં આપણે x ની 4 ઘાત 81 એટલે 3 ની 4 ઘાત. આ આપણું પ્રથમ સ્ટેપ થયું. પ્રથમ સ્ટેપમાં જેટલી લિમિટ હોય તે આપણે મૂકી દેવાની, તે ખાસ ધ્યાનમાં રાખો. તો અહીં 3 ની 6 ઘાત અને 3 ની 4 ઘાત કરી. હવે આપણું બીજું સ્ટેપ, લિમિટ x ટેન્ડ્સ ટુ 3. આ સૂત્રનો નિયમ અપનાવવા માટે આમાં છેદમાં આપણે x ઓછા a છે, અહીંયા 4 ઘાત છે, તેથી આપણે એક સ્ટેપ થોડુંક દર્શાવી દઈએ વધારે. લિમિટ x ટેન્ડ્સ ટુ 3, x ની ઉપર 6 ઘાત ઓછા 3 ની ઉપર 6 ઘાત છેદમાં જેટલી લિમિટ આપેલી હોય તેના વડે આપણે ભાગાકાર કરી અંશમાં અને છેદમાં બંનેમાં આપણે ભાગાકાર કરી x ઓછા 3, જેથી આપણે આ પ્રકારનું સ્વરૂપ આવી શકે. તેથી એક સ્ટેપ આપણે આ પ્રકારનું બનશે. અહીંયા મેં અંશ અને છેદ બંનેને x ઓછા 3 જે આપણે લિમિટ આપેલી હતી તેના વડે ભાગાકાર કરતા અંશમાં અને છેદમાં આપણે બંને સંખ્યા વડે ભાગી તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. હવે આપણે આમ જોઈ શકીએ છીએ આ પ્રકારનું સ્વરૂપ છે તે આવી ગયું. હવે આપણે સૌપ્રથમ ઘાત ઉતારો એટલે કે 6, લિમિટ મૂકો એટલે કે 3, ઘાતમાંથી 1 બાદ કરો તો 6 માંથી 1 જાય એટલે આપણે 6 ઓછા 1. એવી જ રીતે ભાગ્યા આમાં પણ આપણે
ઘાત ઉતારો, લિમિટ મૂકો અને ઘાતમાંથી એક બાદ કરો. હવે આપણે તેનું સાદુરૂપ આપી દઈએ. અહીંયા 3 ની ઉપર 6 માંથી 1 જાય એટલે 5 ઘાત બચશે, ભાગ્યા આ 4, 3 ની ઉપર 3 ઘાત બચશે. હવે આપણે છેદ ઉડે તો ઉડાડી દેવાના. અહીં આપણે જોઈ શકીએ છીએ 6 એટલે 3 ગુણ્યા 2, આ 3 ની 5 ઘાત છે એટલે આપણે અહીંયા નીચે 3 ની 5 ઘાત, નીચે 3 ની 3 ઘાત છે, તેથી 2 ઘાત ઉપર બચશે 3 ની 2 ઘાત. 4 એટલે 2 ગુણ્યા 2, આ રીતે બચશે. હવે આપણે 2 2 ઉડી જશે, 3 ની 5 ઘાત, 3 ની 3 ઘાત એટલે ઉપર કેટલા બચ્યા બાળકો? 3 ની 2 ઘાત બચે છે. આપણે 3 ગુણ્યા 2 એટલે 6 કર્યા અને 4 એટલે 2 ગુણ્યા 2 એટલે 4 કર્યા. હવે આપણે 3 નો વર્ગ એટલે કે 9, 9 ગુણ્યા 3 એટલે કે 27/2. આ આપણો જવાબ મળી જશે. તો આપણો જવાબ થશે 27/2. બધા દાખલાઓ છે જે આ પ્રકારના હોય તેનું સાદુરૂપ આ સૂત્રની મદદથી આપવું. આ સૂત્ર ખૂબ જ સરળ છે. બીજી રીતે અવયવની રીતે પણ આ દાખલા થઈ શકે, પણ બહુ મોટા દાખલા થશે. ચાલો નેક્સ્ટ આના પછી દાખલા નંબર જે 14 છે તેની આપણે સમજૂતી મેળવીએ. તે પણ સરળ દાખલો છે. દાખલા નંબર 14. દાખલા નંબર 14 માં આ જ પ્રકારના સ્વરૂપમાં અને આ જ ટાઈપનો દાખલો છે, જેથી આપણે બધામાં 4 થી 5 સ્ટેપ છે તે આપણે દર્શાવીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ -2, x ની ઉપર 10 ઘાત ઓછા 1024 છેદમાં x ની ઉપર 5 ઘાત વત્તા 32. ચાલો સૌપ્રથમ આપણે આ સ્વરૂપમાં લેવા માટે અહીંયા 1024 આપેલ છે, તેનો મતલબ એમ થયો -2 ની 10 ઘાત. અહીંયા 32 આપેલ છે એટલે કે -2 ની 5 ઘાત થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2, x ઉપર 10 ઘાત -2 ની 10 ઘાત છેદમાં x ની ઉપર 5 ઘાત ઓછા -2 ની 5 ઘાત. આ આપણું પ્રથમ સ્ટેપ થયું. હવે બીજા સ્ટેપમાં આ પ્રકારનું સ્વરૂપ લેવા એટલે કે છેદમાં x ઓછા a એટલે કે ઘાત વગરનું સ્વરૂપ લેવા માટે અહીં જેટલી ઘાત આપેલ છે તેને આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ -2 એટલે કે x ઓછા 2 વડે અંશમાં અને છેદમાં આપણે ભાગી નાખીએ. તો આપણું બીજું સ્ટેપ આ પ્રકારનું બનશે. x ની ઉપર 10 ઘાત -2 ની ઉપર 10 ઘાત છેદમાં x - 2 ભાગ્યા x ની 5 ઘાત ઓછા 2 ની 5 ઘાત છેદમાં x - 2. આગળ અહીંયા માઈનસ તો છે જ આપણે. અહીં આપણે હવે ત્રીજું સ્ટેપ આપણું લિમિટ x ટેન્ડ્સ ટુ -2. સૌપ્રથમ આપણે નિયમ મુજબ ઘાત ઉતારી લઈએ. તો આપણે ઘાત એટલે કેટલી છે તો કે 10, લિમિટ મૂકીએ એટલે કે -2, ઘાતમાંથી એક બાદ કરીએ એટલે કે 9 ભાગ્યા અહીંયા આપણે ઘાત ઉતારી લઈએ એટલે કે 5, લિમિટ મૂકીએ એટલે કે -2 અને ઘાતમાંથી એક બાદ કરીએ એટલે કે 4. હવે આપણે 10 -2 ની 9 ઘાત છેદમાં 5 -2 ની 4 ઘાત. 5 × 5 5 × 10 એટલે 2 બચશે. ઓછા 2 ની 9 ઘાત ઓછા 2 ની 4 ઘાત એટલે આપણે -2 ની 5 ઘાત બચશે. 2 ની 5 ઘાત એટલે 2 × 2 × 2 × 2 આવી રીતે 5 વખત ગુણાકાર કરવાનો છે. તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 એટલે -32 મળશે. 32 × 2 એટલે કે -64. આ આપણો જવાબ મળશે. ખાસ ધ્યાનમાં રાખો, જ્યારે માઈનસ હોય તેની એકી ઘાત હોય તો જવાબ માઈનસમાં મળે, ઉપર બેકી ઘાત થઈ જાય તો જવાબ આપણને પ્લસમાં મળે. હવે આપણે
આના પછીનો જે દાખલો છે 15મો તેની સમજૂતી મેળવીએ. દાખલા નંબર 15. આ બધા ખૂબ જ નાના નાના દાખલા છે, પણ ખૂબ જ 15મો દાખલો છે તે આઈએમપી છે. પરીક્ષામાં આ 2 ગુણના દાખલા પૂછાઈ શકે. લક્ષના તમામ દાખલાઓ છે એ 4 થી 5 સ્ટેપમાં તમારે દાખલો થઈ જશે. તેથી આપણે બધા દાખલા 4 થી 5 સ્ટેપમાં થાય તે રીતે પ્રયત્ન કરશું. ઓછી મિનિટમાં વધુ વળતર. હવે આપણે દાખલા નંબર 15 તેની સમજૂતી મેળવીએ. અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ -1 આપેલ છે. x ઉપર 2017 ઘાત વત્તા 1 છેદમાં x ની 2018 ઘાત ઓછા 1. આ દાખલો આઈએમપી છે બાળકો. દાખલો સાવ નાનો છે પણ છતાં સારો છે. અહીં આપણે x ની 2017 ઘાત આપણા પ્રથમ સ્ટેપ મુજબ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x ની 2017 ઘાત અહીંયા વત્તા 1 આપેલ છે. તેથી આપણે વચ્ચે જે નિશાની છે તે મુજબ આ ઓછા 1 ની 2017 ઘાત કરીએ. -1 ની 2017 ઘાત એટલે -1 જ થાય, પણ આગળ માઈનસ છે એટલે માઈનસ માઈનસ પાછા પ્લસ થઈ જશે. છેદમાં આપણે x ની 2018 ઘાત માઈનસ અહીંયા -1 એની 2018 ઘાત 2018 ઘાત એની -1 ની 2018 ઘાત કરીએ એટલે આપણે +1 મળશે. આગળ અહીંયા માઈનસ છે તેથી માઈનસ જ થઈ જશે. આમ પહેલું સ્ટેપ આપણે આ રીતે દર્શાવ્યું. હવે બીજા સ્ટેપમાં આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 અંશમાં અને છેદમાં એક સ્ટેપ આપણે દેખાડી. -1 વડે આપણે ભાગાકાર કરીએ તે સ્ટેપ પણ દેખાડીએ. x ઉપર 2017 ઘાત માઈનસ -1 ની 2017 ઘાત છેદમાં x ઓછા 1 ભાગ્યા આવી રીતે છેદમાં પણ દર્શાવી દઈએ. વચ્ચે ભાગાકાર નિશાની કરવી. 2018 ઘાત માઈનસ -1 ની 2018 ઘાત છેદમાં x -1. આ સ્ટેપ દર્શાવવું જેથી આપણે દાખલો ગણવામાં સરળતા રહે. હવે આપણે આ સૂત્ર મુજબ ઘાત ઉતારો, લિમિટ મૂકો અને ઘાતમાંથી 1 બાદ કરો. આમાં આપણે સૌપ્રથમ ઘાત ઉતારી એટલે કે 2017 ઘાત ઉતારી, લિમિટ મૂકી એટલે કે -1 ઘાતમાંથી 1 બાદ કરીએ. ઘાતમાંથી 1 બાદ એટલે કે 2016 બનશે. છેદમાં સૌપ્રથમ આપણે ઘાત ઉતારીએ એટલે કે 2018 લિમિટ મૂકીએ. ઘાતમાંથી 1 બાદ કરીએ એટલે ઉપર 2017 બનશે. હવે વિદ્યાર્થી મિત્રો આ 2017 ઓછા 1 ની અહીંયા બેકી ઘાત છે તેથી જવાબ આપણને +1 માં મળશે. આ 2018 અહીંયા -1 ની ઉપર એકી ઘાત છે તેથી આપણને જવાબ -1 મળશે. આમ આને 1 થી ગુણતા તો 2017 છેદમાં 2018 પણ અહીંયા કેવા આવશે તો કે માઈનસ. તેથી આ આપણો ફાઇનલ આન્સર 2017 છેદમાં 2018 મળશે. ફરી એક વખત દાખલો જોઈએ. x ની 2017 ઘાત વત્તા 1 આપેલ છે છેદમાં x ની 2018 ઓછા 1 આપેલ છે. અહીં તમે જોઈ શકો છો આ જેટલી લિમિટ આપેલી હોય તેની ઉપર અંશમાં ઘાત છે 2017 ઘાત કરી નાખીએ. વચ્ચે તો માઈનસ નિશાની આવશે જ કારણ કે આગળ માઈનસ તો હોય જ સૂત્રમાં. આપણે અહીંયા માઈનસ છે એટલા માટે. છેદમાં પણ માઈનસ છે એટલે છેદમાં પણ કેવા આવશે માઈનસ આવશે. નીચે અહીંયા 2018 ઘાત કરી 1 ની ગમે તેટલી ઘાત હોય જવાબ 1 જ મળે. માઈનસ હોય અને ઉપર એકી ઘાત હોય તો જવાબ માઈનસમાં મળે, અને માઈનસ હોય ને ઉપર બેકી ઘાત હોય તો જવાબ આપણને પ્લસ મળે. હવે આપણે સ્ટેપ બીજું દેખાડ્યું તે સ્ટેપમાં આપણે વચ્ચે ભાગાકાર નિશાની કરવાની અને અંશ અને છેદને બંનેને -1 વડે આપણે ભાગાકાર કરી દર્શાવવા. ત્યાર પછી આપણે નિયમ મુજબ સૂત્રમાં ઘાત ઉતારો, લિમિટ મૂકો અને ઘાતમાંથી 1 બાદ કરો. છેદમાં પણ આપણે ઘાત ઉતારો, લિમિટ મૂકો અને ઘાતમાંથી 1 બાદ કરો. હવે આપણે -1 ની 2016 ઘાત એટલે +1 આવશે. -1 ની 2017 ઘાત એટલે કે -1 આવશે. આમ આપણો જવાબ -2017 છેદમાં 2018
18 મળશે. આ દાખલો ખૂબ જ અગત્યનો છે. આ જ પ્રકારના આ દાખલા બધા 2 થી 3 રીતે બાળકો થઈ શકે છે, પણ આપણે આ રીત સરળ રહેશે. ચાલો દાખલા નંબર 16 તેની સમજૂતી મેળવીએ. દાખલા નંબર 16 છે તે પણ આ સૂત્ર પર જ આધારિત છે. આ બધા દાખલા બીજા સૂત્રથી પણ થઈ શકે છે બાળકો, પણ આપણે આ બધા દાખલા આ રીતે કરીશું જેથી 5 સ્ટેપમાં દાખલો થઈ શકે અને અવયવ પણ ટૂંકમાં તમારે પાડવા પડે નહીં. નકર તમારે શું છે કે અવયવ પાડી અને સાદુરૂપ આપવું પડે. દાખલા નંબર 16 માં આપણે જોઈ શકીએ છીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x ની ઉપર 7/2 ઘાત ઓછા 1 છેદમાં x ની ઉપર 3/2 ઓછા 1. આ રીતે આપણને રકમ આપેલી છે. ચાલો આપણે આ સૂત્રની મદદ વડે દાખલો ગણીશું. સૌપ્રથમ આપણું સ્ટેપ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x ની ઉપર 7/2 ઘાત ઓછા 1 ની ઉપર 7/2 ઘાત. 1 ની ઉપર ગમે તેટલી ઘાત હોય, જવાબ કેટલો મળશે તો 1 જ મળશે. તે જ રીતે છેદમાં પણ x ની 3/2 ઘાત ઓછા 1 ની 3/2 ઘાત. હવે આપણે એક સ્ટેપ હજી દેખાડી દઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અંશમાં અને છેદમાં આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એટલે કે x - 1 વડે આપણે ભાગાકાર કરી અને તે બતાવી દઈએ. x - 1 વડે અને છેદે પણ આવી રીતે x ની ઉપર 3/2 ઘાત ઓછા 1 ની ઉપર 3/2 ઘાત છેદમાં x - 1. હવે આપણે આ નિયમ મુજબ એટલે કે આપણું જે સૂત્ર છે તે મુજબ આપણે નિયમ અપનાવી સૌપ્રથમ ઘાત ઉતારી એટલે કે 7/2 લિમિટ મૂકીએ અને ઘાતમાંથી 1 બાદ કરીએ. તેવી જ રીતે આપણે છેદમાં પણ સૌપ્રથમ ઘાત ઉતારી લિમિટ મૂકીએ અને ઘાતમાંથી 1 બાદ કરીએ. અહીંયા આપણે આ બધા સ્ટેપ દર્શાવ્યા છે. આ 7/2 માંથી 1 બાદ કરીએ તો 2 * 2 7 માંથી 2 જાય એટલે કે 5/2 ઘાત બચશે 1 ની છેદમાં 3/2. અહીંયા 2 * 2 3 માંથી 2 બાદ કરતા 1/2 ઘાત બચશે. વિદ્યાર્થી મિત્રો 1 ની ગમે તેટલી ઘાત હોય જવાબ આપણને 1 જ મળે. તેથી અંશમાં આપણે 7/2 મળશે, છેદમાં આપણને 3/2 મળશે. 1 ની ગમે તેટલી ઘાત હોય જવાબ 1 જ હોય. હવે આપણે અંશ અને છેદ તેમાં 2 રદ થતા 7/3 આ આપણો ફાઇનલ આન્સર મળશે. તો આપણો જવાબ 7/3 થશે. આ પ્રકારના દાખલા ખૂબ જ સરળ છે. હવે આ પ્રકારનો હજી એક દાખલો આપણે જોઈએ અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 17 માં સેમ ટુ સેમ આ જ પ્રકારનો દાખલો છે. દાખલા નંબર 17 મારી દ્રષ્ટિએ IMP છે. અહીંયા તમને ઘાત આપેલી છે. હવે દાખલા નંબર 17 માં આપણે રકમ જોઈએ. દાખલા નંબર 17 માં આપણને આ રીતે રકમ આપેલી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ઘનમૂળમાં x - 1 છેદમાં વર્ગમૂળમાં x - 1. આ દાખલા પણ બે રીતે થઈ શકે બાળકો, પણ આપણે આ સૂત્રની મદદ વડે દાખલો ગણીશું. સૌપ્રથમ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અહીંયા ઘનમૂળ એટલે કે આપણે આવી રીતે લખી શકીએ 1/3 ઘાત. ઘનમૂળ એટલે 1/3 ઘાત માઈનસ 1 ઉપર પણ 1/3 ઘાત દર્શાવી દઈએ, કારણ કે 1 ની ગમે તેટલી ઘાત હોય જવાબ આપણને 1 જ મળશે. આ જ રીતે છેદમાં વર્ગમૂળ એટલે કે 1/2 ઘાત થશે માઈનસ 1 ની 1/2 ઘાત. 1 ઉપર
ગમે તેટલી ઘાત હોય જવાબ આપણને એક જ મળશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1. હવે આપણે એક સ્ટેપ અંશ અને છેદ તેને x - 1 વડે ભાગીએ તે એક સ્ટેપ દેખાડી દઈએ. x ઉપર 1/3 ઘાત ઓછા 1 ઉપર 1/3 ઘાત છેદમાં 160 ભાગ્યા હવે આપણે નિયમ મુજબ સૌપ્રથમ ઘાત ઉતારી તો 1/3 લિમિટ મૂકીએ એટલે કે 1 અને ઘાતમાંથી 1 બાદ કરીએ. આ જ રીતે છેદમાં પણ આપણે ઘાત ઉતારી લિમિટ મૂકીએ અને ઘાતમાંથી 1 બાદ કરીએ. હવે આપણે 1/3 અહીંયા 1 ઉપર આમ થશે 3 × 1 = 3, અહીંયા +1 છે તેથી -2/3 ઘાત બચશે છેદમાં 1/2 1 ની ઉપર 1/2 ઓછા 1 એટલે -1/2 ઘાત બચશે. 1 ઉપર ગમે તેટલી ઘાત હોય જવાબ આપણને એક જ મળે. બંને અંશ અને છેદ માઈનસ ઘાત હોવાથી આપણે પ્લસ મળી જશે એટલે કે 1/3 છેદમાં 1/2. છેદનો છેદ બાળકો અંશમાં જશે એટલે કે 2/3. આમ આપણો ફાઇનલ જવાબ 2/3 મળશે. આ પ્રકારના દાખલા છે ખૂબ જ સરળ હોય છે. હવે આપણે આના પછીના જે દાખલાઓ છે સ્વાધ્યાય વિભાગ E માં જે આપણે દાખલાઓ આપેલા છે તેના કિંમત શોધવાના દાખલાઓ છે. આના પછીના જે લેક્ચરમાં આપણે કિંમત શોધવાના દાખલા છે તેની સમજૂતી મેળવીશું. આ બધા દાખલા અવયવ પર જ આધારિત છે. આ સૂત્રોની મદદથી ઘણા બધા દાખલા થઈ શકે છે બાળકો, પણ ખાસ ધ્યાન શું રાખવાનું, અહીંયા બે પદ જ હોવા જોઈએ, બંનેની ઘાત સરખી હોવી જોઈએ અને છેદમાં આ જે આપેલ છે x - a તો નીચે પણ x - a હોવો જોઈએ અને લિમિટ x ટેન્ડ્સ ટુ a હોય ત્યારે આ સૂત્ર આપણે અપનાવી શકીએ. ઘાત ઉતારવાનું, લિમિટ મૂકો અને ઘાતમાંથી 1 બાદ કરો, આ તેનો જવાબ મળે.